તો બધું પાણી બધું છે ને અહીંથી મળે છે અંદર એને ચાલુ છે બાજુમાં સ્લેબ ભરાવાનો છે તો કપાસિયા ઉગી ગયા હોત જો અમુક ને હજી કપાસ કેરી જો કલમની કેરી ડાબો નાખેલો છે તો કેરી એટલી પડી છે અને ગુડ મોર્નિંગ બધાને અત્યારમાં તો હજી આપણે જાગીને બેઠા છીએ પથારીમાં અને સામે અંદર હાલે છે જો ભાખરી ખાવાનું અને અહીંયા જો મમ્મીએ દીવો બધી કરી નાખ્યા છે અને વાગ્યા જે હાથમાં 10 બાકી છે આજે આપણે જાગવું પડ્યું છે વહેલું જવાનું છે આપણે કામે ચાલો મોઢું બધું ધોઈ નાખીએ ચાલો લઈ લઈ બ્રશ કોલગેટ લે જોઈએ તો મોઢું ધોઈને થઈ ગયા છે આપણે ફ્રેશ ને કેમ છો તમે બધા મજામાં જશો પહેલા બધાને જય માતાજી અને અત્યારે આપણે માતાજીના દર્શન કરવાના છે પણ દીવા બધી તો ઓલરેડી થઈ ગયા છે જો દીવા બધી થઈ ગયા છે એટલે માતાજીના દર્શન તો આપણે ગમે કરી લીધા અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવો અહીંયા જો બેહવાનું ચાલુ બેઠા બેઠા વાળવાનું ચાલુ થઈ ગયું છે કઈટના બધા કાસા છે કઈટ પાણી પહેલા સાડી દીધું અને વાળવાનું કરી દીધું ચાલુ ભાખરી જો છે તાવડીમાં જો આ છે આપણી ભાખરી નાની ડાળ છે ચા હવે આપણે કરવાનો છે આપણો સામાન તૈયાર જો કેટલું વળાનું અડધે પૂગી ગયું છે વાળવાનું થાય છે એમનું વળાતું અહીંયા ડેલી સુધી અહીંયા તો હજી આરામ અને હવે આપણે છે ને સામાન કરવાનો છે તૈયાર આની અંદર છે આપણો સામાન એટલે બધું અહીંયા જે કામ ઉપર લઈ જવાનું એ બધું તૈયાર કરવાનું છે કયા કામ ઉપર જવાનું પહેલાં આપણે જે કાલે કામ જોવા ગયા હતા ત્યાંથી ભાઈ ફોન આવ્યો તો સાંજે કે ભાઈ કામ ચાલુ કઈ કરવાનું છે એટલે કાલે આજ જ ચાલુ આપણે કામ કરવાનું છે સામાન બધું થઈ જાય કમ્પ્લેટ પછી પાછા ઉપડી રહી હવે તો આપણે કપડાં બદલાવીને આવી ગયા છીએ અગાસી ઉપર અને અત્યારે ચાલુ કરવાનું છે ડાયરેક્ટ ઘસવાનું તો બધું પાણી બધું છે ને અહીંથી મળે છે અંદર એને હવે આપણે ઘસાઈ લેવાની છે અને અહીંયા તો સ્લેબ ભરવાનું કામગીરી ચાલુ છે બાજુમાં સ્લેબ ભરાવાનો છે ઘસાય જો આપણું બધું રેડી છે કમ્પ્લીટ મશીન ને એવું રેટી બધું સાફ કર્યું છે આ રીતે અત્યારે ફેમિલી જોવો તો આપણે છે ને સિંગલ હાથ કરી દીધો છે ચાલુ જો સિંગલ હાથ લાગી ગયો ને આટલો પટ્ટો બાકી છે ગયા છે પાછા સ્લેબ ઉપર અને પહેલા ભરી દીધું છે આની અંદર ક્રેક સીલ જો આમાં તમને ટવડામાં જોવા મળતી હશે ક્રેક સીલ જેટલા ટવડા છે ક્રેક સીલ ભરી દીધી અત્યારે આપણે ચાલુ કરી દીધું છે પાછો બીજો કોટ તો અહીંયા સુધી બીજો કોટ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે પછી આ આટલો સ્લેબ બાકી છે બીજા કોટ તો કપાસિયા ઉગી ગયા હોત જો અમુક ને હજી કપાસિયા અહીંયા વવાણા નથી સાહ નથી ગયા ને અહીંયા જો કપાસિયા છે ને બધા ઉગી ગયા પાણીથી કોરવાન કરીને આવેલા છે
અત્યારે ફેમિલી આપણી આવી ગયા છે ઘરે. અને અહીંયા જો તમે વાત જવા ગયો તમે જઈ હોય તે બેઠા હોય બેઠા બેઠા વાળવાનું ચાલુ હોય. ઘરે એક તો બે હોય ગયો કઈ વિના થઈ ગયા કઈ વિના કઈ ફાટો ઉમડે કઈ બધાને એમ કેમ થતું હશે કઈ ઘડીક કરી લઈ આરામ પછી નાવા ધોવાનું છે. હજી બેસી ગયા છીએ આપણે જમવા માટે. આમ જો દીવાબત્તી પણ થઈ ગયા છે. જો દીવાબત્તી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 8:15. જો 8:15 વાગી ગયા છે ને આજ તો એટલે 4:30 બેઠા છીએ જમવા. કેમ છે જો જમવાનું તમને દેખાડું તો અહીંયા તો પહેલાં તો દેખાડું જો કેરી જો કલમની કેરી ડાબો નાખેલો છે તો કેરી એટલી પડી છે. અને અહીંયા પણ કેરી હજી આવી છે. જો આ છે આંબો અને જમવાનું શું છે જો વઘારેલા ભાત છે મેંગી નાખીને. જો બધાને આપે છે પીરસવાનું ચાલુ છે. જો વઘારેલા ભાત આની અંદર છે કહુબો રોટલી અને આમે છે દૂધ. કાઢવીને બેસી ગયા છીએ આપણે ફળિયામાં. આમે જો હજી જમવાનું હાલે છે. આપણે તો ખાધે છે ખાલી 2 કેરી ને અહીંયા જો કેરી હાલે છે ફાટા. જો અને ફાટા ત્યાં તો કેરી હાલે છે. હવે આપણે કરવાનું છે એડિટિંગનું કામ. કાલે આપણે જે 2 કલાકનું ત્યાં કામ રહી ગયું છે એ પટાવવા જવાનું છે. આશા છે તમને આજનો બ્લોગ ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવો હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. હજી ન કરી હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. અને હા, ફેસબુકની અંદર પેજમાં તો તમે જોતા હોય તો ફટાફટ એમાં પણ ફોલો કરતા જજો. એમાં પણ આપણે નવા ભાઈ બ્લોગ આવ્યા છે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.